નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે। મહીસાગર નદીના કિનારે પાણીની અંદર આવેલું હાથિયા ખડકની મોહની માનું મંદિર। આ મંદિર આશરે 400 થી 500 વર્ષ જૂનું છે। અનગઢના નયનરમ્ય કુદરતી સૌંદર્ય વાતાવરણથી ભરપૂર એવા મહીસાગર નદી કિનારે આવેલા મહોની માતાજીનું મંદિર કળિયુગની દેવી માં મેલડી હાથિયા ખડક ઉપર હાજર બિરાજમાન છે અને ખડકવાડીના નામેથી ઓળખાય છે। માં મહોણી સૌ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા દર રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે અને મેળો પણ ભરાય છે। અવનવા સ્ટોલ પણ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે। મહીસાગરની અંદર પાણીમાં નાનકડા માતાજીની ડેરી પણ છે। અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે। આ મંદિરે શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને માતાજીના દર્શન કરવા માટે ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે। નદી કિનારા ઉપર પણ એક મોટું મંદિર બનાવેલું છે। કહેવાય છે કે ત્યાં 5 રવિવાર 5 મંગળવાર ભરવાથી ગમે તેવું કામ હોય તો મા મહોણી પૂર્ણ કરે છે। આ મંદિરે માતાજી પ્રત્યે ભાવિક ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે। તો આવો જાણીએ અનગઢ સેવા ટ્રસ્ટમાં મહોનીથી વિક્રમભાઈ ગોહિલ શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે સાદલી, વડોદરાથી એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર। મંદિરે તમે પધાર્યા છો। વર્ષો જૂનું લગભગ 500 થી 1000 વર્ષ જૂનું આ મંદિર છે। લગભગ દર રવિવારે 2.5 થી 3 લાખની ભીડ અહીં મંદિરે આવે છે। અનગઢ ગામમાં બરોડા જિલ્લો તાલુકો બરોડા આ મંદિર આવેલું છે। બરોડાથી લગભગ 15 કિલોમીટર દૂર અનગઢ ગામમાં આ મંદિર આવેલું છે અને દરેક ભક્ત મિત્રો અહીં આગળ પોતાની આસ્થાઓ લઈને આવે છે અને દરેક જણની મનોકામના, દરેક ભક્તની મનોકામના અહીં આગળ પૂર્ણ થાય છે। તો પ્લીઝ દરેક ભક્તો જે કંઈક માતાજીને માનતા હોય તેવા તમામ ભક્તો અહીં આગળ પધારે, માતાજીના આશીર્વાદ લે, એમની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ। આવો અનગઢ મસાણી ધામમાં, અનગઢમાં આવો। જય માતાજી। તમારું નામ? વિક્રમભાઈ ગોહિલ, મહોણી સેવા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી।